હેલો ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ ટ્રિપ્સમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક સરસ મજાનો જે સ્કિનને નુકસાન ન કરે, સ્કિનના જે કંઈ પ્રોબ્લેમ હોય તેવો આપણે લીમડાનો સાબુ બનાવવા માટે અહીંયા લીમડાનો આપણે ઉપયોગ કરીશું। અને આ સાબુ નાહવાથી તમારા શરીરમાં જે ખંજવાળ આવતી હોય, ખીલ થતા હોય, કાળા ડાઘ હોય અથવા તો દાગ, ખાજ, ખરજવું, ખુજલી ગમે તેવા રોગો હશે સ્કિનના તે તમારે મટી જશે। અને આ સ્કિનનો સાબુ છે તે એકવાર બનાવી લેશો એટલે મહિના સુધી ચાલશે। અને આ સાબુ એકવાર બનાવ્યા પછી તમે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકો છો એવો આપણે સાબુ બનાવીશું। અમુક વખતે એવું થતું હોય કે સાબુ બનાવે તો ઢીલો રહી જતો હોય છે, ખરાબ વાસ આવતી હોય છે, પણ અહીંયા આપણે ટ્રીક અને ટિપ્સ સાથે બનાવીશું એટલે સાબુ આપણો એકદમ સરસ એવો બનશે અને સ્કિન છે તે એકદમ ચમકીલી અને એકદમ સ્કિન ગ્લો કરે એવો આપણે સાબુ બનાવીએ છીએ। તો અહીંયા આપણે કડવા લીમડાના પાન લઈ લીધા છે અને પાનને આપણે સારી રીતે ધોઈ અને આ રીતે તેની દાંડલી છે તેને અલગ કરી લેશું અને પાન છે તેને લઈ લેશું। તો આનો રસ કરી અને આપણે તેનો સાબુ બનાવવામાં આપણે ઉપયોગ કરીશું। તો આ સાબુ એકદમ માથામાં તમારે વાળ ખરતા હોય અથવા માથામાં ખંજવાળ આવતી હોય તો પણ આ સાબુથી માથું ધોવાથી તમારા વાળ અથવા તો જે માથામાં ખોડ હશે તે પણ દૂર થઈ જશે અને વાળ એકદમ સરસ થઈ જશે। તો અહીંયા આપણે જે એલોવેરા જેલ હું લેવાની છું તો અહીંયા તાજી અને ફ્રેશ લીધી છે, તમે જોઈ શકો છો। તમારી પાસે તાજી અને ફ્રેશ ન હોય તો તમે રેડીમેડ પણ લઈ શકો છો। તો અહીંયા આપણે 2 ચમચી જેટલી આપણે એલોવેરા જેલ તાજી અને ફ્રેશ આપણે એડ કરીશું। તેનાથી સ્કિન છે તે એકદમ ટાઈટ રહેશે અને સ્કિન છે તે નિખાર આપશે અને ગ્લો કરશે। અહીંયા જે એલોવેરા જેલ છે તેનું કામ છે તે સ્કિનને ગ્લો કરે અને એકદમ સ્કિન લીસી અને ચમકવાળી સ્કિન થાય એ રીતે આપણે એલોવેરા જેલનો અહીંયા ઉપયોગ તાજી અને ફ્રેશ એલોવેરા જેલનો આપણે ઉપયોગ કરીશું। અહીંયા તમારે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર એમ કહે કે તમારે ખંજવાળ આવે છે તો તમે આ લીમડાના સાબુથી નાહવાથી તમારા જે સ્કિનમાં કોઈપણ પ્રકારની જે હશે નુકસાની તે પણ તમારી સારી એવી થઈ જશે અને સ્કિન છે તે એકદમ સરસ અને ચોખ્ખી બની જશે। તો અહીંયા આપણે લીમડાના પાન લઈ લીધા છે, એમાં આપણે એલોવેરા જેલ એડ કરીશું અને અહીંયા આપણે સ્કિન એકદમ ગ્લો કરવા માટે અહીંયા મેં 2 ગુલાબની પાંખડીઓ એડ કરેલી છે। તો અહીંયા આપણે દેશી ગુલાબ લીધા છે। દેશી ગુલાબમાં એકદમ જે સ્મેલ હોય છે તે સારી હોય છે અને તેની વધુ કામ આપતા હોય છે, એટલા માટે આપણે અહીંયા દેશી ગુલાબ લીધા છે। હવે અહીંયા ત્રણેય મિશ્રણને આપણે એકદમ મિક્સ કરી દઈશું અને આ રીતે બ્લેન્ડરમાં ફેરવી લઈશું। પછી આપણે કોટનનું કોઈ પણ કપડું હોય તેમાં આ રીતે તમે રાખી શકો છો અને આ રીતે ગાળી અને તેનો રસ, તો અહીંયા આપણે રસ આ રીતે ગાળી લેવાનો છે તો કોઈ પણ પ્રકારના કચરા આવશે નહીં। તમે ગળણીમાં ગાળશો તો સાબુમાં થોડોક પણ કચરો આવશે, પણ આ રીતે કોટનના રૂમાલમાં ગાળશો એટલે તમે જોઈ શકો છો અહીંયા લીમડાનો રસ છે તે એકદમ સરસ એવો નીકળી ગયો છે। અને અહીંયા મેં અડધો ગ્લાસ જ પાણી એડ કરેલું છે, વધારે પાણી એડ કરવાનું નથી। હવે અહીંયા આપણે ગુલાબજળ લઈશું। ગુલાબજળ છે તે સ્કિન એકદમ નિખાર અને સરસ આપણી સ્કિન ચમકીલી બને એટલા માટે 1 ચમચી આપણે ગુલાબજળ એડ કરીશું। અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું અને 2 વિટામિન ઈના કેપ્સ્યુલ એડ કરીશું। તેનાથી સ્કિન છે તે વ્હાઇટ થશે અને ગ્લો કરશે, એટલા માટે આપણે અહીંયા વિટામિન ઈના 2 કેપ્સ્યુલ એડ કરીશું। તેનાથી આપણી સ્કિનમાં નિખાર આવશે અને એકદમ ચમકીલી બનશે। તો અહીંયા આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા એકદમ સરસ એવું સાબુનું અહીંયા મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે સોફ્ટ બેઝ લેવાના છે, તો આપણે જે મિશ્રણ છે તેને સાઈડમાં રાખીશું। તો વજનમાં જોઈએ તો અહીંયા 250 ગ્રામ જેટલું મેં સોફ્ટ બેઝ લીધું છે અને તેને આપણે નાના નાના ટુકડા કરીશું એટલે જલ્દી તમારું સોફ્ટ બેઝ છે તે પીગળી જશે
અને સાબુ એકદમ સરસ એવા બનશે. આ સોપ બેઝ છે તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો, અથવા તો તમે કેમિકલની અથવા તો સાબુની કોઈ મોટી દુકાન હોય ત્યાં તમને લૂઝમાં તમને સોપ બેઝ ઇઝીલી તમને મળી જશે. અને અહીંયા મેં સોપ બેઝનો એક ટુકડો એલોવેરા જેલવાળો લીધો છે, તો તેનાથી આપણે એડ કરવાથી તેનાથી સ્કિન છે તે સારી એવી બનશે. તો તમારી પાસે ન હોય તો તમે કિપ્સ પણ કરી શકો છો. હવે અહીંયા આપણે પાણી ગરમ થઈ ગયું છે, ડબલ બોઇલ કરીશું. તેનાથી આ જ્યાં ઘન સ્વરૂપમાં છે સોપ બેઝ એ પ્રવાહી સ્વરૂપમાં આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. અત્યારે ઉનાળાની ઋતુમાં ઘણી બધી સ્કિનની પ્રોબ્લેમ હોય છે, વધારે પડતી ખંજવાળ આવતી હોય છે અને ધાધર અને જે ઝીણી ઝીણી લાલ લાલ ફોડલીઓ થઈ જતી હોય છે, તેના કારણે આપણા શરીરમાં બળતરા થતી હોય છે જે ગરમીના લીધે. તો તમે આવો લીમડાનો ઠંડો સાબુ એકદમ સરસ એવો બનાવી અને નાહવાથી તમારી સ્કિનમાં મચ્છર પણ બેસશે નહીં અને જે જીવજંતુઓ હશે તે પણ મરી જશે અને જે ખંજવાળ આવતી હશે તે પણ દૂર થઈ જશે. તો અહીંયા આપણું જો લિક્વિડના ફોર્મમાં આવી ગયું છે અને આપણે બધું મિશ્રણ છે તેને મલાવી લઈશું. હવે અહીંયા આપણે જે મિશ્રણ એડ કર્યા પછી 2 મિનિટ સુધી આ રીતે સતત હલાવતા રહીશું, એટલે તમારું સાબુ છે તે એકદમ સરસ એવું બનશે અને એકદમ જામી જશે. ઘણી વખત જામતો હોતો નથી, એટલા માટે અહીંયા 1-2 મિનિટ જેવું આ રીતે આપણે જે મિશ્રણ એડ કર્યા પછી આપણે હલાવવાનું છે. અહીંયા ગેસ આપણે હાઈ રાખ્યો છે. તો આ રીતે આપણે 2 મિનિટ હલાવશું એટલે આપણું મિશ્રણ છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે અહીંયા સાબુનું મોલ્ડ છે તે ઓનલાઈન મેં મંગાવેલું છે. તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ એક લિંક આપી દઈશ સોપ બેઝની, અને જે આ મોલ્ડ છે તેની પણ આપી દઈશ. તો તમે ઇઝીલી તમે મોલ્ડ છે તે મંગાવી શકો છો, અથવા તો તમારી પાસે ઓનલાઈન ન હોય તો તમે કોઈ પ્લાસ્ટિકની મોટી દુકાન હોય ત્યાં તમે આ સાબુનું મોલ્ડ તમને ઇઝીલી તમને મળી જશે. હવે અહીંયા આપણું સાબુનું આ લિક્વિડ છે તે એકદમ પ્રવાહી સ્વરૂપમાં આપણે એડ કરી દીધું છે. હવે અહીંયા આપણે ઉનાળો છે એટલે 3 થી 4 કલાક સુધી આપણે આ સાબુ છે તેને રાખવાનું છે. તો તમે જોઈ શકો છો 3 થી 4 કલાક થઈ ગઈ છે આપણી, અને સાબુ એકદમ સરસ જામી અને નીકળી ગયો છે. તો અહીંયા આપણે આ રીતે બધા સાબુ છે તેને આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો સાબુ એકદમ સરસ બની અને રેડી થઈ ગયા છે, અને આ સાબુથી આપણે નાહવાથી તમારી સ્કિનની બધી સમસ્યાઓ છે તે દૂર થઈ જશે અને એકદમ સ્કિન છે તે ગ્લો કરશે. તો અહીંયા આ તમે જોઈ શકો છો સાબુ આપણા રેડી થઈ ગયા છે. અહીંયા 250 ગ્રામમાં આપણા 4 સાબુ બનીને રેડી થઈ ગયા છે. આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.